નમસ્તે મિત્રો, માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 2ના 11મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે એડ્રેસિંગ મોડ્સ ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. After completion of this session, student will be able to define addressing mode, classify addressing mode with examples. Topics to be covered: addressing mode of 8085, classification of addressing mode of 8085. Addressing mode. Instruction is having opcode and operand. એનો મતલબ કે દરેક ઇન્સ્ટ્રક્શનને ઓપકોડ અને ઓપરેન્ડ હોય છે. This operand may have different form of source. Source may be any register, memory or inherent opcode itself. મિત્રો, જે ઇન્સ્ટ્રક્શન હોય છે એ ઇન્સ્ટ્રક્શનને ઓપકોડ અને ઓપરેન્ડ હોય છે અને આ ઓપરેન્ડ છે જે તે સોર્સ દ્વારા લેવામાં આવે છે. આ સોર્સ કોઈ પણ વસ્તુ હોઈ શકે, રજિસ્ટર હોય, મેમરી હોય અથવા તો અમુક વખતે ઓપકોડ પોતે પણ ઓપરેન્ડ હોઈ શકે. તો આ જે ઓપરેન્ડના સોર્સ છે એ સોર્સ દર્શાવવાની પદ્ધતિને એડ્રેસિંગ મોડ કહે છે. સમજીએ. Classification of addressing mode. There are mainly 5 addressing mode: implied addressing mode, register addressing mode, immediate addressing mode, direct addressing mode, indirect addressing mode. Implied addressing mode. Addressing mode is decided by function itself. એટલે કે જે તે ફંક્શન છે એ ફંક્શન દ્વારા એડ્રેસિંગ મોડ નક્કી થાય છે. આનો મતલબ કે અહીં રજિસ્ટર મેમરી યુઝ થતી નથી. એક્ઝામ્પલ જોઈએ. HTC સેટ કેરી ફ્લેગ. એનો મતલબ કે કેરી ફ્લેગ છે એ સેટ કરવું, આ એક ઇન્સ્ટ્રક્શનથી થઈ જાય. અહીં કોઈ એડિશનલ મેમરી યુઝ થતી નથી, માત્ર કેરી ફ્લેગ સેટ થાય છે. તો આ છે ઇમ્પ્લાઇડ એડ્રેસ મોડનું ઉદાહરણ. CMC કમ્પ્લિમેન્ટ કેરી, એટલે કે કેરીને કમ્પ્લિમેન્ટ કરે. 0 હોય તો 1 કરી દે, તો આ કમ્પ્લિમેન્ટનું ફંક્શન છે. આમાં પણ કોઈ પણ વધારાની મેમરી યુઝ થતી નથી. રજિસ્ટર એડ્રેસિંગ મોડ. ઇન્સ્ટ્રક્શન સ્ટોર્ડ ઓપરેન્ડ ઇન્ટુ રજિસ્ટર, એટલે કે ઓપરેન્ડ છે રજિસ્ટરમાં સેવ થાય છે. એક્ઝિક્યુશન ઝડપી છે. મૂવ AB, એટલે કે બીનો કન્ટેન્ટ એમાં કોપી કરવો. એક્યુમ્યુલેટરમાં બીનો કન્ટેન્ટ જાય છે, તો આ રજિસ્ટર એડ્રેસિંગ મોડ કહેવાય. એક્ઝામ્પલ જોઈએ. મૂવ AB એટલે કે રજિસ્ટર બીમાં ધારો કે કોઈ કન્ટેન્ટ છે અને શરૂઆતમાં એક્યુમ્યુલેટરની પરિસ્થિતિ કોઈ પણ હોઈ શકે, એના કન્ટેન્ટથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તમે જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરો છો તો એક્યુમ્યુલેટરમાં બીનો કન્ટેન્ટ કોપી થઈ જાય છે અને બીનો કન્ટેન્ટ છે એમાં કોઈ ફરક પડતો નથી, એ એઝ ઇટ ઇઝ જેવો છે તેવો રહે છે. તો આ થયું રજિસ્ટર એડ્રેસિંગ મોડ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઓપરેન્ડ છે એ ઓપકોડ પછી તરત સ્ટોર થાય છે. એક્ઝામ્પલ જોઈએ. અહીં તમે જુઓ છો MVI A32H, એટલે કે એક્યુમ્યુલેટરમાં 32H ઇમિડિયેટ લોડ કરવો. તો અહીં જે અહીંયા ઓપરેન્ડ છે એ તરત ઓપકોડમાં પછી એક્ઝિક્યુટ થાય છે, એટલે 32H છે એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય છે. આ ઇન્સ્ટ્રક્શન છે.
અક્યુમ્યુલેટરમાં કશું પણ હોય, કોઈ ફરક પડતું નથી. અને લેટેસ્ટ સે કે આ 32H એટલે કે MVI એ 32H માટેનો મશીન કોડ 3E અને 32H છે, એટલે કે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. તો આ જે 32H છે એ 2001માં સ્ટોર થયેલો છે. લોકેશન છે એનું મેમરી લોકેશન 2001. તો જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે તો આ 32H છે આ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થઈ જશે બાઇનરી ફોર્મમાં. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, આ 3 બાઇટ ઓપરેશન છે. પહેલો બાઇટ ઓપકોડ છે, પછીનો બાઇટ છે એડ્રેસ બતાવે છે. પહેલો બાઇટ ઓપકોડ, પછીનો બાઇટ લોઅર ઓર્ડર બાઇટ, એના પછી હાયર ઓર્ડર બાઇટ એટલે કે 3 બાઇટ. એક્ઝામ્પલ જોઈએ. ઇન્સ્ટ્રક્શન છે LDA 3050 એટલે કે 3050 મેમરી લોકેશન પર જે કન્ટેન્ટ છે એ એક્યુમ્યુલેટરમાં લોડ કરવાનો છે. તો આ 3 બાઇટ આપણા મશીન કોડ માટે છે. 3050 એ લોકેશન છે એટલે પહેલા લોઅર ઓર્ડર બીટ અને પછી હાયર ઓર્ડર બીટ એટલે કે 50 પહેલા 30 પછી આવે. અને LDA ઇન્સ્ટ્રક્શનનો મશીન કોડ છે 3A. તો આ શરૂઆતની પરિસ્થિતિ છે. અને એક્યુમ્યુલેટરમાં કોઈ પણ ડેટા હોઈ શકે. તો આ ઇન્સ્ટ્રક્શન જ્યારે એક્ઝિક્યુટ થાય એના પહેલા એવું ધારીએ કે 3050 પર 55H ડેટા છે, 55 હેક્સ નંબર છે. તો જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય તો એક્યુમ્યુલેટરમાં 55H એટલે કે 01010101 એટલે કે 55 એટલે કે 55 હેક્સ નંબરનો બાઇનરી કોડ સ્ટોર થાય છે. તો આ થયું ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. મેમરી લોકેશન વડે એડ્રેસ કરવામાં આવે છે એટલે કે ડાયરેક્ટ મેમરી એડ્રેસ વડે એડ્રેસ થાય છે. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, મેમરી લોકેશનના બદલે ઇનડાયરેક્ટ એડ્રેસ આપવામાં આવે છે. જેવું કે મૂવ AM. એમ છે એ રજિસ્ટર પેર છે જે HL પેર તરીકે પણ ઓળખાય છે. એટલે કે અહીંયા રજિસ્ટરનું ઇનડાયરેક્ટ નામ આપેલું છે. તમને એવું કહેવામાં નથી આવેલું કે પર્ટિક્યુલર મેમરી લોકેશન કે પર્ટિક્યુલર મેમરી એડ્રેસ. તો આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. જોઈએ કઈ રીતે કાર્ય કરે છે. એક્યુમ્યુલેટરમાં કોઈ પણ ડેટા હોય, કોઈ ફરક પડતો નથી. H અને L પેર છે જે આપણે ધારીએ કે 3050 મેમરી લોકેશન છે. અને આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ જ્યારે થાય ત્યારે ડેટા 55H સમજીએ આપણે કે આ લોકેશન પર 55H ડેટા સ્ટોર થયેલો છે. તો ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પછી M એટલે કે HL પેરનો ડેટા એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય છે. તો આ થયું ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો મિત્રો આજે આપણે શું જોયું? આપણે એડ્રેસિંગ મોડ જોયા અને એડ્રેસિંગ મોડનું ક્લાસિફિકેશન જોયું. ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ જોયું, રજિસ્ટર એડ્રેસિંગ મોડ જોયું, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ અને ડાયરેક્ટ તથા ઇનડાયરેક્ટ. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. Thank you and keep learning.